મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। કૃષિ મંત્રી, વિધાનસભા ઉપાધ્યક્ષ અને ગુજકોમાસોલના ચેરમેનની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓ સહકાર ક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ છે। વધુમાં તેમણે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત માટે વેલ્યુ એડિશન પ્રોડક્ટ અને વોકલ ફોર ગ્લોબલનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહ્વાન ગુજકોમાસોલ જેવા સહકારી સંગઠનોએ ઝીલી લીધું છે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા 1500 જેટલી એપીએમસી જોડવામાં આવી છે। આજે ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા મળી હતી અને એ સભામાં મને હાજર રહેતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થઈ। ખાસ કરીને ગુજરાતની ટોચની સહકારી સંસ્થા ગુજકોમાસોલ દ્વારા ચાલુ વર્ષે 10,275 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું છે। આજ રોજ ગાંધીનગર ખાતે 64મી વાર્ષિક સાધારણ સભા ગુજકોમાસોલની ટાઉન હોલ ખાતે મળી। આ સાધારણ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ અને ગણમાન્ય મહાનુભાવોની હાજરી રહી। ગુજકોમાસોલે અત્યાર સુધીમાં ઐતિહાસિક ટર્નઓવર અને નફો કર્યો।